વીર વિરમદેવજીના પ્રગટે બાદ મહારાજા અજમલજીના ઘરે રૂડો આજે એવો અવસર આવ્યો છે, જીવનભર જેમની ભગવાને ભક્તિ કરી અને ભગવાન સ્વયં જ્યારે પોતે પ્રગટ થવાના છે ત્યારે આપણે રામદેવજી મહારાજના વધામણા અને એમનો આપણે પરચો જોવાનો છે. તો આજે વીર પુરુષ વિરમદેવજીનો જ્યારે જન્મ થઈ ચૂક્યો છે અને રામદેવજી મહારાજના આગમનની તૈયારી છે, ત્યારે આપણે રામદેવજી મહારાજના એ પ્રાગટ્યને નિહાળશું. ભગવાન ઉકળતી ઢેગ પોતાના હાથે ઉતારે છે, આપણે પરચાને માણશું. મારી માતૃશ્રી મહેરબાન હતી. ચાલ આ દૂધની દેગ ઉપર આવી છે, ચાલ તેને નીચે ઉતારી આપ. બોલો રામદેવજી મહારાજ કી, વીર પુરુષ વિરમદેવજી મહારાજ કી જય. જોરદાર બોલાવો એકવાર. અજમાલ ઘરે અવતાર કી, કૃષ્ણ કનૈયાલાલ કી. ઓમ નમઃ પાર્વતે પતે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામદેવજી મહારાજના પ્રાગટ્યને આપણે નિહાળ્યું. ભગવાને જન્મતા જ કંકુના 5 પગલા પાડ્યા અને ઉકળતી દેગ ઉતારી અને પોતાના આગમનની એંધાણ આપી દીધા છે. અને એ દાસી હરખે ઉમંગે મહારાજને વધાઈ દેવા માટે આવી રહી છે, એટલે માટે આપણે ભગવાનના પ્રાગટ્યને માણશું. દાસી વધાઈ લઈને આવી છે, એને આપણે ખૂબ ભાવથી વધાવશું. દાસી દાસી વધાઈ દેવા જોને હાલિયા અને હાલ્યા હાલ્યા ઈ રાજ દરબાર. હે પણ તમે લ્યો ને હે અજમલ રાય વધાઈ યાર. અરે રે તમે ભગડાવો આજ શરણાઈ અને ઢોર. પરણીએ આ પુત્ર પરણીએ પોઢિયા રે, પરણીએ પોઢિયા રે. દાસી વધાઈ દેવાની રોને આવ્યા. એ પુત્ર પરણીએ આ પુત્ર પરણીએ પોઢિયા રે, દાસી આવ્યા રે. લ્યો ને અજમલ રાય રૂડી બતાયું યાર. અરે અજમલ ઘરે અવતારી વાલો, અજમલ ઘરે અવતારી વાલો. ભાગે મનની ભી વાલો, ભાગે મનની ભી. જયો રામદેવ પીર, જયો રામદેવ પીર, જયો રામદેવ પીર, જયો રામદેવ પીર. અજમલજી ના ઘે અરે વચન પાડવા પોતે પુત્ર થઈ હો, વચન પાડવા પોતે પુત્ર થઈ. ધર્યું મનુષ્ય શરી વાલે, ધર્યું મનુષ્ય શરી. જય હો રામદેવ પીર, જય હો રામદેવ
પધાર્યા પોકરણ ગઢની રે માય પોકરણ ગઢની રે માય અરે માત પિતાના મન હરખાણા માત પિતાના મન હરખાણા દાસી મંગળ ગાય આ દાસી વધાઈ ગાય જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ દાસી હાલ્યા રજ દરબાર યોને વધાયું અજમલ રાય અરે ઉતારી ઉગડતી રે કંકુ પગલા પાડ્યા પાંચ અરે ઉતારી ઉગડતી રે કંકુ પગલા પાડ્યા પાંચ પ્રભુ પરણીએ આધણી પરણી મોઢિયા રે પરણી મોઢિયા રે દાસી વધાઈ દેવાને જોને सूरज आ सोना सूरज उगिया रे उगिया रे उगिया जय हो महाराज ની જય હો પધારો દાસી પધારો અરે મહારાજ આજ તો મને કેતા હરખ નથી માતો મહારાજ આજ આપણા અન્ના ભંડાર ખુલ્લા રાખો એ ગરીબોને છૂટે હાથે દાન આપો મહારાજ આજ આપણા મહેલની અંદર અતિ આનંદની ઘડી છે મહારાજ હરે દાસી એ ખુશીની કઈ કારણ જણાવશો ખરા અરે મહારાજ આજ તો આપણા ઘરે આજ આપણા ભોકડગઢની અંદર આજ આપણા ઘરે બીજું બાળક એ તો પારણામાંથી પ્રગટ થયું છે મહારાજ હરે દાસી શું તમે આ સત્ય કહી રહ્યા છો હા મહારાજ તો દાસી બાળક પારણામાં પ્રગટ થયું ત્યારબાદ તમને કોઈ એના એધાણ એની કોઈ એવી નિશાની જોવા મળી ખરી હા મહારાજ જ્યારે હું તમને વધાઈ દેવા આવતી હતી ત્યારે મહારાજ આજ આપણા એ આંગણિયાની અંદર કંકુના 5 પગલા પડેલા મેં જોયા અને મહારાજ એ ચૂલે ઉકળતી ધેક એ તો અચાનક ઉતરેલી હતી મહારાજ આ એ નિશાની હતી આ મેં જોયું મહારાજ વાહ પ્રભુ વાહ જય દ્વારિકાધીશ જય રણછોડરાય હાજ મારો કાનડો મારા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે મારો દ્વારિકાધીશ મારા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો વાહ પ્રભુ ખરેખર હું ધન્ય બની ગયો મારો દ્વારિકાધીશ અનેક મારા કામો કરશે વાહ પ્રભુ પ્રધાનજી જી મહારાજ દાસીને વધાઈ આપીને વિદાય કરો જેવી તમારી આજ્ઞા હે સખી આ આજની ઘડી છે રડિયામણી અરે હા હે સખી આજની ઘડી છે આજની ઘડી છે આજની ઘડી છે પ્રધાનજી જી મહારાજ નગરમાંથી પંડિતજીને બોલાવો મહારાજ પંડિતજી સામેથી આવતા જ જણાય છે હરે પ્રધાનજી નગરજનોમાં જાણ થઈ ગઈ લાગે છે હા મહારાજ નગરજનોમાં જાણ થઈ ગઈ લાગે છે જય હો બાપુ જય હો પધારો પંડિતજી પધારો હા બાપુ આજ અમે મંગળ સમાચાર સાંભળ્યા કે આપણે ત્યાં એક પારણાની અંદર બાળકનું પ્રગટ થયું છે તો તેના જન્માક્ષર ઉપરથી તેના નામ હવે જોઈ આવો અવશ્ય જોઈ આવો પંડિતજી અવશ્ય જોઈ આવો એવી પેલી ઓ ગિરનાર વાળાયો આવ્યા કુંવર કે
આ સુદ 11 ગુરુવારના પુત્રનો જન્મ હોવાથી તેમની રાશિ તુલા છે, તેથી તેનું નામ આપ રામદેવજી રાખશો. વાહ પ્રભુ વાહ. દ્વારિકામાં મને પ્રભુએ એ જ નામ આપ્યું હતું અને આ પંડિતજીની પોથીમાં પણ એ જ નામ આવી રહ્યું છે. પ્રધાનજી, જય મહારાજ. પંડિતજીને દક્ષિણા આપી અને વિદાય કરો. જય વિધ તમારી આજ્ઞા. બસ બેસીએ બેટા. હા બસ હવે બેસીએ બધા. ઉમા ત્યાં કને ઉપર નહીં આવ, સ્ટેજ ઉપર ઉમા જતા રહેજો, ત્યાં બેસી જાઓ. બધા શાંતિથી બેસી જશો. હવે રામદેવજી મહારાજના પ્રાગટ્ય બાદ આપણે એમને સ્વયં ભગવાન સ્વરૂપે જે લાલાને આપણે ઝુલાવવાનો છે આપણી સમક્ષ તૈયાર જ છે. કારુભા વેલજીભાઈ અબડા જામ એ પરિવાર તરફથી, એ જખોના છે એ પરિવાર તરફથી એમના પુત્રને અહીંયા પારણામાં રામદેવજી મહારાજ સ્વરૂપે આપણે ઝુલાવશું. એ પરિવારના સર્વે સભ્યો સ્ટેજ ઉપર આવી જશે. બાકીનો જે સમાજ છે આપણો બધાએ નીચે આપણે ઊભા રહી અને લાલાને ઝુલાવશું. બધાએ એક વખત ભગવાનને ઝુલાવવા માટે આપણે અવશ્ય આવશું. જેવી રીતે આપણે જન્માષ્ટમીના કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવતા હોઈએ અને જે આનંદ અને ઉત્સાહ હોય એ આ હે બાવા ધામની અંદર ભગવાન રામદેવજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું છે ત્યારે આપણે એ જ આનંદ ઉત્સાહ સાથે બધાએ રામદેવજી મહારાજને આપણે પારણામાં ઝુલાવશું. તો પ્રથમ રામદેવજી મહારાજનું પારણું અને ત્યારબાદ જે યજમાનોએ આરતીના મેં સાંજે નામ બોલાવ્યા હતા એ બધા તૈયાર રહેશે. આના બાદ આપણે મહાઆરતી લઈ અને પછી કાર્યક્રમને આપણે આગળ વધારશું. પારણા બાદ જે આરતીના યજમાનો છે એમના નામ હું અહીંયા બોલાવીશ. શ્રી માનસંગજી ભેદી, ધીરસંગજી ભેદી, આસુભા ભેદી, હુકુમતસિંહ વિજાણ, કરશનજી ભેદી, નરેન્દ્રસિંહ ભેદી અને ભૂપતસિંહ ભેદી. પારણું ઝુલાવ્યા પછી આપણે જે મહાઆરતી છે એમાં યજમાન સહપરિવાર સાથે સ્ટેજ ઉપર આવીને આરતી ઉતારશું. અત્યારે પહેલે આપણે પારણાને વિધિ પૂર્ણ કરશું. લાલો અહીંયા ઝૂલશે. આરતી અને પારણું બને આપણે જ્યારે આરતી પૂર્ણ થાય ત્યારબાદ આપણે અહીંયા પારણાને અહીંયાથી આપણે લઈ જશું. તો સર્વે ભાવિક ભક્તજનોને નમ્ર વિનંતી, આપ લાલાને ઝુલાવવા માટે અવશ્ય વધારશો. અને જેમના મેં નામ બોલાવ્યા ત્યારે કારુભા વેલજી અબડા જામ પરિવાર જખોવાળા એમને નમ્ર વિનંતી કરી સહપરિવાર સાથે લાલાને લઈને ઉપર આવી જશો સ્ટેજ ઉપર.
એ અજમલ કરે અમંદર્યા અને વરી રામદેવ જેવા બાળ એ જીની દોરીએ હિંચકો બાંધ્યો પારણું ઝુલાવે મીનળને બાળ અરે જય બોલો રામા પીરની તમે જય બોલો અરે જય બોલો રામા પીરની તમે જય બોલો અરે માતા મિનળ દે પિતા જમલ દે વડા વિરમ દે ભાઈજી કુંભ કેરા પગલે પધાર્યા અડતી દેગ ઉતારીજી અરે જય બોલો હિન્દવા પીરની તમે જય બોલો ધજા દેખી ધણી સાંભળે દેવડ દેખી દુખડા જાય એ દર્શન કરતા રામાજોને પીરના એ તો પંડના પાપ સગડા જાય રામા તમારા દેવડે ધમકે ગુગર નારી બાબા નમન કરે હે સરસ્વતી માતાજીને વિનવો સરસ્વતી માતાજીને હે શંભુ સુટાળાને લડી લાભ પાય મારા રામદેવનું હાલરડું શંભુ સુધારાને લડી લાગુ પાય મારા રામદેવનું હાલરડું હે શંભુ સુતને હું લડી લાભ પાય મારા રામદેવનું હાલરડું શંભુ સુતને લડી લાગુ પાય મારા રામદેવનું હાલરડું હે રાજા અજમલના વચન પાળિયા હે રાજા અજમલના વચન પાળિયા હે નાવા જીયા મેળાવા
કાળજીના કારજથી જ્યાં મારા રામદેવનું હાલ રડો. બેની સગુણાના સંકટ ટાળિયા બેની સગુણાના સંકટ ટાળિયા. બેની સગુણાના સંકટ વાલે ટાળિયા બેની સગુણાના સંકટ વાલે ટાળિયા. એના મુવેલા બાળને જીવાડ્યા મારા પીરજીનું હાલ રડો એના મુવેલા બાળને જીવાડ્યા મારા રામદેવનું હાલ રડો. એવા લેલા કાવડ જારાને પરચોયા પીયો એના મિશ્રીના લૂણને બનાવ્યા મારા રામદીનું હાલ રડો એ હાથ જોડી ઉમિયાજી મંડળ વિનવે એ પ્રભુ રાખો હવે વાલા કી લાજ મારા રામદીનું હાલ રડો પ્રભુ રાખો હવે બના કેરી લાજ મારા રામદેવનું હાલ રડો. હાથ છોડો હઠલા હવે હઠ દઈને એ રમત રમવાની વેળા હવે વહી ગઈ રે માનો માનો એ માનો માનો મારા મહેરબાન હાલ રડાલ કે છે ઝૂલો ઝૂલો હા ઝૂલો ઝૂલો એ રામદેવ રાય હાલ રડાલ કે છે એ વેલા જાગો તો વારણા ખૂબ લેશું એ મીઠા મૈડા ને કઢીએલ દૂધ દેશું એ દેશું દેશું યાવે હાલ રડાલ કે છે ઉડે ઉડે રે ઉડે ઉડે રે અબીલ ગુલાલ આનંદ યારે આવ્યા આવ્યા દ્વારિકાના નાથ આનંદ યારે કરવા ભક્તો તણાઈ તો કામ આનંદ યારે ધર્યું રામદેવ એવું નામ આનંદ યારે ધર્યો અજમલ ઘરે અવતાર આનંદ યારે ઉડે 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 રે અબીલ ગુલાલ આનંદ યારે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ પીર કી અજમલ ઘરે અવતાર કી ઉમિયા સત્ય સનાતન ધર્મ કી જય. આરતી વાળા ભાઈ આવી જજો આરતી વાળા.
હલ હલ હલ. હલ હલ હલ. આરતી ઉતારવા માટે આવી જશો. આરતી ઉતારવા માટે હાલો, આરતી ઉતારવા વાળા ભાઈ આવી જજો. બાપુ એક બાજુ વારણો ઝુલાવવાનું ચાલુ રાખશો અને બીજી બાજુ આપણે આરતીનો પ્રોગ્રામ ચાલુ કરીશું. મહાઆરતીના જે દાતા છે એ બાપુ સ્ટેજ ઉપર આવી અને રામાપીરની આરતી ઉતારશે. હાજરા હજુ સંધ્યા સુમિરન અને ઝાલર ઝનકાર ઉતરે રામાધણી આરતી આરતી યાવર તાણો જય જયકાર રામ દેની આરતી રામ દેની આરતી પછી મધરાતી પછી મધરાતી પીર મોજા પ્રગટ્યા રામ પીર પ્રગટ્યા અરે રાજમલ અવતાર ધરો વીર રામ દેની આરતી મારા ઘોડાવાળાની આરતી મારા ભલાવડાની આરતી વીર રામ દેની આરતી આલા સાને સગુણા ઉતારે ધણીની આરતી ઉતારે હરજી રે વાટી રૂડા ચમર ડાળે વીર રામ દેની આરતી ધીરે ભાટી રૂડા ચમર ઢોળે વીર રામ દેની આરતી ઢોલ નગારા ઢોલ નગારા ઢોલ નગારા ચાલર નો રે રણકાર પડે રામ દેની આરતી હાલન નૂરે કાર પુણે વીર રામ રામ દેની
લખધણીની આરતી મારા ઘોડાવાળાની આરતી મારા નેજાવાળાની આરતી ગંગાને જમુના ગંગાને યમુના વહે રે સરસ્વતી વહે રે સરસ્વતી રામદેવ બાબાએ માં સ્નાન કરે ફિર રામદેવની આરતી રામદેવ બાબાએ માં સ્નાન કરે ફિર રામદેવની આરતી મારા ઘોડાવાળાની આરતી મારા ભલાવડાની આરતી ગંગાવાળાની આરતી મારા અલખ ધણીની આરતી જય જય રામ આપી વીર રામદેવની આરતી મારા નેજાવાળાની આરતી વીર રામદેવની આરતી વીર રામદેવની આરતી વીર રામદેવની આરતી ફિર રામદેવની આરતી હવે ઠંડ મારે પીરના નિશાન ચડે ફિર રામદેવની આરતી એ નવે કંડ મારે તારા નિશાન ચડે વીર રામદેવની આરતી તારો આરતી રામદેવ ઘરે આવ્યા તારો આરતી રામદેવ ઘરે આવ્યા હે માતા વિનાળ દેના યાદ ખાયા માતા વિનર દેના યાદ દેખાયા ધીરા ધીરા ચોખલીએથી મોતી રે વધાયા રે જીણા જીણા ચોખલીએથી મોતી ને વધાવ્યા રે પાઠ તો મંડાવો નકનક નાથજી પધાર્યા પાઠ તો મંડાવો નકનક નાથજી પધાર્યા વીરા વીરમ દેના વીરો પધાર્યા વીરા વિરમ દેના વીર તો પધાર્યા રામદેવના ગુલાવે ભક્તો મંગળ ગાવે રે રામદેવના ગુણના હવે ભક્તો મંગળ ગાવે રે તારો આરતી રામદેવ ઘરે આવ્યા તારો આરતી રામદેવ ઘરે આવ્યા હે કપૂર ગૌરમ કરુણાવસારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્ય શ્રી સાધ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો રામ વીર કી અજમલ ઘરે અવતાર ગુણદેવી શ્રી ઉમિયા સત્ય સનાતન अपने अपने माता पिता गुरु महाराज की હે બાવા ધામ કી જય भर की रामा लीला पीड़ा तारा लीला भर के लीला पीड़ा तारा
પિતાશ્રીને નમસ્કાર. પિતાશ્રી અમને ગોરીલાના દાવ ખેલવા છે. અરે બાળકો, જો તમને ગોરીલાના દાવ ખેલવા હોય તો હું તમને અવશ્ય ગોરીલા લઈ આપીશ. પ્રધાનજી, જય મહારાજ. બજારમાંથી કોઈ સારા કાપડિયા પાસે કાપડ લઈ અને બાળકોને રમવા માટે કાપડનો ઘોડો બનાવો. જય વિધ તમારી. ઓ કાપડિયા ભાઈ, શું રાખો છો? આપણે કાપડ જોઈતું હતું. કાપડ કાપડ તો પૂરું થઈ ગયું. આ રેડીમેડ છે. હશે હશે, જુઓ તો ખરા, મળી જશે. કાંઈ નથી ભાઈ. આ ઘોડિયા છે, ઘોડિયા ડબલ દોરી વાળા. એક બાજુ સિંગલ દોરી ના ચાલે? ચાલે, પણ આમાં શું છે કે એક બાજુ ગગાની મમ્મી હિંચકા નાખે ને બીજી બાજુ ગગાનો પપ્પા, એટલે બે માંથી કોઈને માઠું ન લાગે. વાત તમારી સાચી. આઈટમ કેમ છે? આઈટમ બહુ સરસ છે. ફર્સ્ટ ક્લાસ. આ રેડીમેડ ઘાઘરા હાથમાં પકડો તો -10 કિલો વજન છે. વજન છે, સાચી વાત. હા, આ ભરતકામ તમે જ કરો છો? જાતે જાતે બધું. બધું હજી એમનાથી આ ઊંચામાં છે. આ તમારે કદાચ જુનાગઢ જવું હોય ને, એમની આ ફૂલ તૈયારી. આ પહેરી લ્યો એટલે સીધા ગુફામાં જય ગિરનારી, ગિરનાર, જય ગિરનાર. તમારે કોઈ પૂછા જ ન કરે ક્યાંથી આવો છો કે શું કાંઈ. કેમ છે આઈટમ? કેમ છે દરબારમાં હજી કોઈ એટલી બધી તકલીફ નથી. ના, કદાચ આવી ગયા તો આ તૈયારી હોય તો કાંઈ વાંધો નહીં. બાપુને મળી લેશું ત્યારે. હા, કાંઈ વાંધો નહીં. ઈ આમ નથી ભારેમાં જો કાળામાં બતાવું કે બ્લેકમાં? સારામાં જ બતાવી દો. એટલે મારી પાસે બે છે, કાળું છે ને બ્લેક છે. એટલે કયું બતાવું? બ્લેક, કાળું બે. આ કાળું, આ કાળો, આ બ્લેક. આમાં કાંઈ ફરક ખરો? છે કલરમાં ફરક છે એમ? આ કાળું, આ બ્લેક. આ કાળું અને આ બ્લેક. ધંધો કરું છું એમ થાય. મારી ભૂલ થતી. ના થાય, તમારી જ ભૂલ થાય, મારી ન થાય. કે ધંધો કરું છું. ગરમ બહુ છે. ગરમ તો હોય ને. આઈટમ કેમ છે? હજી આમ નથી ભારે બતાવું. દુબઈ એક્સપોર્ટ કરું છું. આપણે કાપડ જોઈતું હતું મેન તો. કાપડ તો નથી ભાઈ, મારી પાસે ડ્રેસ છે, એ તો તમે જોઈ લો. છે ના દુબઈનો માલ એક્સપોર્ટ કરું છું. એટલે આ છે શું? આ વિદેશીઓનો જબો. એટલે આમાં ભારતના લોકો કોઈ ન પહેરી શકે? બધા પહેરી શકે. એટલે વિદેશીનો જબો કીધો. એટલે શું છે કે એના હું આ થોડી ડિઝાઇન મૂકવી પડે. આ ઉપરથી મુકાઈ જાય, આ બાજુ હાથ આવે, એક આ બાજુ વચમાં માથું નીકળી આવે બહાર. અને આ ખાલી જબો નથી, આમનો લેઘો છે હો ભાઈ, આખો ડ્રેસ છે. પાછો ઓરિજિનલ છે, માર્કા વાળો. ડુપ્લિકેટ હોય તો પૈસા પાછા. છે ને આઈટમ ભાઈ? કેમ છે આઈટમ ભાઈ? અને પાછા 15 થી કરીને 55 ની કમર સુધીના બધા પહેરી શક્યો. એ વળી કઈ રીતે પકડો? એટલે આને પકડવું કે એને પકડવું? આને પકડાય. આને 15 વાળાને ઉતારી દેવાનું એની અંદર, પછી આમ 1.5 વાળી દેવાની, એટલે ઓટોમેટિક સેટિંગ આવી જાય. નહીં નાળી, નહીં નેફો, કાંઈ કંટાળો જ નહીં. આને આવે અને પાછું આ તમને છે ને 3 સિઝનમાં કામ લાગશે. આ કાપડ. હા હા, 3 સિઝનમાં કામ લાગે. આને છે ને તમે ચોમાસામાં પહેરીને ફરો ને એટલે તમારે ઉપર પાણી ન પડે, કોઈ રેનકોટ કે છત્રીની જરૂર ન પડે. અને પછી આ શિયાળામાં તમે હાથમાં પકડ્યું છે એટલે તમને ખબર હોય છે -40 ડિગ્રી તો ગરમ જ હોય. ગરમ છે એટલે તમારે શિયાળામાં કોઈ સ્વેટરની કે કાંઈ માથાકૂટ જ નહીં. એ બધી વાત સાચી, પણ અત્યારે આ ઉનાળામાં આને પહેરવું કઈ રીતે? એટલે ઉનાળામાં તો ભાઈ આનો ઓર્ડર પૂરા નથી કરી શકતો. આના હા આના હા,
આ તમે પહેરી ઉપર પાણી છાંટો એટલે એર કુલર, ના કાંઈ લાઈટ જાય, ના કાંઈ ઝંઝટ મારી, ના કોઈ વેરન્ટ જ આવે. કેમ છે આઈટમ? કેમ છે આઈટમ બધી બરાબર છે, ફર્સ્ટ ક્લાસ. આમાં આપને કાપડ જોઈતું તો આ કાંઈ નથી જોઈતું. કાપડ તો હવે છે. અરે પ્રધાનજી, હવે આ હે બાવા ધામમાં તમે વિચારતા કરો, આવો પ્રસંગ હાલતો એમાં કાંઈ કાપડ બચે ખરું? બધું વેચાઈ ગયું. પ્રધાનજી, આ કાપડિયાની પોટલી તપાસો તો તમને જોઈતું કાપડ અવશ્ય મળી જશે. આ શું છે? તો કાપડ છે ભાઈ, બસ આ જ જોઈતું હતું. એ જ જોઈતું હતું. લાવો માપી દો. તમે કહેતા હતા કાપડ નતું એટલે. હોય તો તમારે દેવામાં ક્યાં વાંધો હોય? લાવો માપી દો. તમારું જ છે ને? હા હા, મારી પોટલીમાં નીકળે એટલે મારું, તમારી પોટલીમાં નીકળ્યું તો તમારું. કા કાંઈ વાંધો નહીં, આપી દો. શોર્ટકટ માપી દો. 1001. આ તો હવા બે ગુઠ્ઠા થાય. એટલે આ એકર નથી કાપડે. ઈ ગમે તે હોય, માપ તો ઇંચમાં જ આવે ને. હે તમે એકર માપો તો ભલે ને, જે માપો તે લાકડું માપો તો એ ભલે. માપ ને તમને માપો ને તો ઇંચમાં જ હિસાબ આવે તમારો. એ બધું ઠીક, એમાં મને કાંઈ સમજણ નથી પડતી, પણ આની કિંમત કેટલી થાય એ કહી દો ને. કિંમત હવે તમારા પાસે ક્યાં જાજુ લેવું, 2 પેટી આપી દેજો ને. એટલે એટલે આ વગાડવાની પેટી કે? હા વગાડવાની. તમે હજી ક્યાં તમે સદીમાં જીવો છો, હજી 2 પેટીની ખબર નથી આવી, અને હજી રાજનો કારભાર હલાવો. પેટી તો હવે તમારા હાથમાં. પેટી એટલે રૂપિયાની પેટી હોય કાકા. રૂપિયાની પેટી? હા, એટલે આને તો હજી લગભગ મહારાજે બતાવ્યું નથી લાગતું રાજમાં. વ્યાજબી બોલ દો ભાઈ. વ્યાજબી છે, આપી દો ને. નકા શું તમારે ક્યાં ખોટ હતી? આ ચાય કરતા કેટલી ગરમ હોય, સમજ્યા? આમ જ હોય. જોઈ છે હજી? એક કામ કરવાનું હતું તમારે. હા બોલો બોલો. તમારી નજરમાં કોઈ દરજી ખરો? મારી નજરમાં હું પોતે જ દરજી છું ને. આ ડાબી સાઈડમાં જો ને દરજીનું કામ કરું છું. મને એમ કે તમે રેડીમેડ નું કામ ના સંભાળતા ના, અમે બધું કામ કરી રહ્યા ભાઈ. બોલો અમે શું બનાવવાનું છે? આમાં રાજાના કુંવર માટે ઘોડીલા બનાવવાના. હા હા, ઘોડો બનાવી ને. કુંભાર છે તે માટીનો ઘોડો બને, અમે કાપડનો બનાવી, એમાં ફરક શું? બસ એ જ. હા હા, બની જશે. કેટલા દિવસમાં તૈયાર કરી આપશો? તમારે કેટલા દિવસમાં જોઈએ? બસ 2 દિવસમાં. 2.5 દિવસ થાય હો. જેમ બને એમ જલ્દી. ભલે આનું પેમેન્ટ આપો ને, કાતર નહીં હાલે આમાં. આ બહુ વિચારવા જેવી વસ્તુ છે. એટલેથી કાંઈ નહીં થાય હજી. બાકીનું તૈયાર થઈ જશે એટલે મળી જશે. અમે એવું ગણાય, એ તો રાણી ગમે ત્યાં ઊભી જ હોય હો. આપણે તો સામેથી દઉં હજી તમને. રાખો એટલા રાખો તમારા માટે. લેતા જાવ ને. મારા કનવરી વંજાઈ ગયા કરે તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે જેમ બને એમ. ભલે કાંઈ વાંધો નહીં. ભલે આ બહુ મારવાડી હો ભાઈ, પૈસાનો. આમ કરો તો આમ લાળ થાય એવું હોય તો કાંઈ વાંધો નહીં. દુનિયા શું જાણે, કાળો નાગ. આમાંથી કરું 3 ભાગ. એક છે તે આમાં છોકરાનું કટબાઈનો શર્ટ બનાવી નાખું, અને એક તમારી ભાભીનું પોલકું બનાવી નાખું. એટલે તમારી ભાભીએ રાજી, છોકરો રાજી. ને આ ક્યાં જવો આવ્યો હતો? કાંઈ વાંધો નહીં. ભલે કોઈને આ કાપડ જોઈ 3 સિઝન વાળું તો કહેજો હો. સિઝન વાળું તો બરાબર ના. અહીંયા કણે આપણે હેબાવ આશ્રમમાં આપણો અહીંયા બધું હાલશે એમ લખાવી દેજો તો ઓર્ડર પ્રમાણે મળી જશે. ઓર્ડર પ્રમાણે મળી દેજો તો ઓર્ડર પ્રમાણે મળી જશે. મળી દેજો.
પ્રધાનજી, જી મહારાજ. દરજીને ઘોડો સીવો આપ્યો એને ઘણો સમય વીતી ગયો છે, માટે તપાસ કરો કે ઘોડો સિવાયને તૈયાર થયો કે કેમ. જેવી તમારી આજ્ઞા મહારાજ. દરજી ફરતો ફરતો આવી જ રહ્યો છે. મહારાજને આપો. ઘોડો બહુ સરસ બનાવ્યો છે. ફર્સ્ટ ક્લાસ. તમે જાતે બનાવ્યો એમ? કારીગર લાગો છો. કારીગરના કોતા કચ્છમાં કદર ન મળે, બહાર જાય તો માર ખાઈને ઘરે કઈ હાલે નહીં, કરીએ શું? એટલે તકલીફ છે એમ ને? તકલીફ મોટી છે. ખેલતા શું હશો? આમાં મારા જેવા લગભગ હશે હો, કોક જ બાકી હોય તો ભલે. આમાં ખેલાય નહીં જાતું હો, ધ્યાન રાખજો, માર્કેટ બહુ ઊંચી છે. છતાં બી સારું છે. આપણે કપડિયાભાઈ, આનું તમને મહેનતાણું તો મળી ગયું ને? નથી મળ્યું, કાપડના બાકી છે. આનું તો જરી કે આમ ખાલી ભૂથી જેવું દીધું. હા, તો તમે ચિંતા ના કરો, આપણા રાજ તરફથી તમને બધું મળી જશે, એમાં કાંઈ ડરવાની જરૂર નથી. હજી એ રાજ તરફથી હો, ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, એવું જ પડશે. મુદ્દા માલ તો દઈ દીધું, આપણા કાંદા કપાઈ ગયા. કાંઈ મળી જશે, મળી. શ્રદ્ધા રાખો. પ્રધાનજી, જી મહારાજ. રંગમોલમાંથી બંને ભાઈઓને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. બંને ભાઈઓ આવતા જ જણાય છે. પિતાશ્રીને પ્રણામ. સુખી રહો બાળકો. લ્યો બેટા, આ કાપડનો ઘોડો રમીને પાછા વેલેસર ઘરે પધારજો. જેવી તમારી ચાલો વીરા, આપણે ચંદ્ર ચોકમાં જઈ અને ઘોડીલાના દાવ ખેલવી. ચાલો વીરા. એવા આજ રામ દેવ રંગદેવ બંને ભાઈ ચાલિયા ચાલિયા તે રંગન ચોક ઉજાર ચાલિયા રંગન ચોક ઉજાર રામ દેવ રંગદેવ બંને ભાઈ ચાલિયા. હા વીરા, તમે મારાથી નાના છો તો પ્રથમ ઘોડીલા તમે ખેલો વીરા. નહીં નહીં વીરા, તમે મારાથી મોટા છો તો પ્રથમ ઘોડીલા તમે જ ખેલવું. દેવ વીરા, તો પ્રથમ ઘોડીલા અમે ખેલી. લ્યો વીરા. દેવ વીરા, હવે અમે ખેલવી. દેવ વીરા. અરે વીરા રામદેવ, આજ ઘોડીલા ખીલવતા રામદેવ લૂટી રે ગયા. સુદેશ માતાજીને જવાબ, સુદેશ પિતાજીને જવાબ. આજ ઘોડીલા ખીલવતા રામદેવ લૂટી રે
રહ્યા. અરે આ શું? અમે દોનો ભાઈઓ આ ચંદન ચોક ની અંદર ઘોડીલા ખેલવી રહ્યા હતા. રામદેવ વીરો આકાશ માર્ગે ઉડી ગયા છે. ઘેર જઈશ માતા પિતા પૂછે તો શું જવાબ આપીશ? ચાલ પ્રધાનજીને વાત કરું.